હાય ફ્રેન્ડ્સ, આજે આપણે 12th સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 1 વિશે જોઈશું, જેનું નામ છે વેદામૃતમ. વેદામૃતમ એટલે કે વેદ એક અમૃત સમાન છે. એટલે કે અહીંયા આપણને વેદોમાં જે ઉપદેશ બતાવવામાં આવેલો છે એનું નિરૂપણ આપણને કરવામાં આવેલું છે. તો આપણે એની પ્રસ્તાવના જોઈશું. હવે આપણે થોડું વૈદિક સાહિત્ય વિશે પણ થોડુંક જોઈશું. વૈદિક સાહિત્ય એટલે કે દેવભાષા સંસ્કૃતમાં આજે જેટલું સાહિત્ય પ્રાપ્ત થાય છે તેમાં પ્રાચીનતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય ખૂબ મહત્વનું માનવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કે વૈદિક સાહિત્યના 4 વિભાગ પડે છે. તો કયા કયા 4 વિભાગ પડે છે? પહેલું છે વૈદિક સંહિતાઓ, સેકન્ડ છે બ્રાહ્મણ ગ્રંથો, થર્ડ છે આરણ્યક ગ્રંથો અને ફોર્થ ઉપનિષદો. તો હવે આપણે એના વિશે લોંગમાં વિસ્તૃત માહિતી જોઈશું. કેમ? તો કે આપણને ક્યારેક MCQમાં પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને એના માટે વિસ્તૃત માહિતી હોવી જરૂરી છે. જુઓ તો કે વૈદિક સાહિત્ય એટલે શું? વૈદિક સાહિત્ય એટલે વિશ્વ બંધુત્વની કે મંગળ ભાવનાને વહાવતું અને દેવોનું મિત્રત્વ પ્રાપ્ત થતું અને વિશ્વને મિત્રની નજરે જોઈએ અમે સૂર્ય અને ચંદ્રની જેમ કલ્યાણકારી માર્ગની નજરે જોઈએ. અમને સર્વ દિશાઓમાંથી સુવિચારો પ્રાપ્ત થાય એટલે કે સારા વિચારો પ્રાપ્ત થાય. જીવન ઘડતરમાં ભવ્ય ભાવનાઓથી ભરેલ વૈદિક સંહિતાઓ સમગ્ર ભારતીય સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. હવે વૈદિક સંહિતાઓ જોઈએ તો વૈદિક સંહિતાઓ 4 છે. કયા કયા? તો કે એક છે ઋગ્વેદ સંહિતા, બીજું જોઈએ તો યજુર્વેદ સંહિતા, સામવેદ સંહિતા અને અથર્વવેદ સંહિતા. તો હવે આપણે આ સંહિતા વિશે થોડું ચર્ચા વિચારણા કરી લઈએ. હવે આપણે જોઈએ તો કે ઋગ્વેદ સંહિતા. તો ઋગ્વેદ સંહિતામાં ઋચ શબ્દ પરથી ઋચા શબ્દ બન્યો છે અને એના ઉપરથી ઋગ્વેદ શબ્દ નજરે આવે છે. તો ઋગ્વેદ એ શું છે? આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં વિવિધ દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવેલી છે અને તેમાં કુલ મંત્રોની સંખ્યા 10,552 જેટલી આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ તો કે યજુર્વેદ. તો યજુર્વેદ એ યજુર શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. એનો મિનિંગ આપણે જોઈએ તો કે દેવ પૂજા, સંગતિકરણ એવું પણ થાય છે. અને યજુર્વેદમાં કર્મકાંડની વિચારણા કરવામાં આવે છે. યજુર્વેદની 2 સંહિતાઓ આપણને જોવા મળે છે. એક તો કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. હવે આપણે થર્ડ જોઈશું તો કે સામવેદ. સામવેદને ભારતીય સંગીત શાસ્ત્રનું નિરૂપણ તરીકે સામવેદને બતાવવામાં આવે છે, જેનો અર્થ થાય છે તો કે સામ એટલે કે ગીત. હવે આપણે જોઈએ તો કે શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે વેદાનામ સામવેદો અસ્મિ, એટલે કે વેદોમાં હું સામવેદ છું. હવે આપણે જોઈશું તો કે અથર્વવેદ. તો અથર્વ અને અંગિરા નામના ઋષિઓએ મોટા ભાગના મંત્રોનું દર્શન કર્યું, તેથી તેનું નામ અથર્વા અંગિરસ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો મિનિંગ થાય છે તો કે ચિત્તની વૃદ્ધિનો નિરોધ એમ અથર્વવેદ માનવામાં આવે છે, જેમાં આપણને 6,000 જેટલા મંત્રો પણ નજરે પડે છે. હવે આપણે જોઈએ તો કે વૈદિક સાહિત્યમાં બીજું છે બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો સાહિત્યમાં સંવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે, જે વૈદિક મંત્રોના અર્થ સરળ રીતે સમજાય તે માટે મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. અહીં મંત્રોનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. અહીં વિનિયોગનો આશ્રય થાય છે તો કે દૈનિક જીવનમાં અમુક કર્મકાંડ કયા તબક્કે, કયા પ્રસંગે અને કયા મંત્રો બોલવાના અને ઉપયોગમાં લઈ શકાય તે બાબત આપવામાં આવી છે. એના પછી જોઈએ તો કે આરણ્યક ગ્રંથો. આરણ્યકમાં ગુરુ દ્વારા મળેલ જ્ઞાન. આ ગ્રંથોની રચના આત્મતત્વ અને બ્રહ્મતત્વ એટલે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવામાં આવે એવું માનવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ તો કે ઉપનિષદ. ઉપનિષદ તમે નામ સાંભળેલું હશે તો કે ભારતીય સંસ્કૃતિએ વિકસાવેલી આધ્યાત્મિકતાની અભૂતપૂર્વ ખાણ છે. પ્રાચીન ભારતમાં ઋષિ અને તેનું વિશ્વમંદર આશ્રમમાં ભેગા મળી જીવ જગત
આત્મા, પરમાત્મા વગેરે વિષયો ઉપર ચર્ચાઓ કરતા હતા. આ ગુરુ શિષ્ય મંડળીને ઉપનિષદ કહેવામાં આવતું હતું. હવે આપણે જોઈએ તો કે ઉપનિષદની સંખ્યા મુખ્ય 11 છે. હવે જોઈએ તો કે પહેલું ઈશ, કેન, ગ્રંથ, પ્રશ્ન, મુંડા, માંડુક્ય, તિતિર, એતરીય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતરઃ. હવે આપણે જોઈએ તો કે ઉપનિષદમાં જે ઉનો મિનિંગ થાય છે, તો ઉ એટલે કે પ્રસિદ્ધ મંત્રો એટલે કે ઊંચી ભાવના. તો ઉપનિષદમાં આપણે જોઈએ તો કે એક મંત્ર પ્રસિદ્ધ બતાવવામાં આવેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યતઃ કિંચઃ જગત્યામ જગતમ તેન ત્યક્તેન પૂજિતાઃ મા ગૃતઃ કશ્ય શ્વિતમ ધન. એનો મિનિંગ થાય છે તો કે આ જગતમાં જળ અને ચેતન આ બધું જ કુદરત દ્વારા વસાવેલું છે, એટલે કે પરમાત્મા ઈશ્વર દ્વારા રચાયેલું છે. અને તે જે પ્રાપ્ત થાય છે તેને તું ભોગવ અથવા તો ત્યાગ કર. ધનની લાલચ તું ક્યારે પણ કરીશ નહીં. આ કાવ્યમાં આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણામાંજલિ, સેકન્ડ પ્રાર્થના, થર્ડ સંકલ્પ અને ફોર્થ વેદો ઉપદેશ આ 4 શીર્ષકથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્ર અહીં મૂકવામાં આવ્યા છે. તો આપણે પહેલું જોઈએ તો કે પ્રણામાંજલિ. તો પ્રણામાંજલિનો મિનિંગ થાય છે તો કે પોતાના 2 હાથ જોડીને શ્રદ્ધાપૂર્વક માથું નમાવવાની ક્રિયા એટલે પ્રણામાંજલિ. હવે આપણે જોઈએ તો કે આ મંત્ર આપણને અથર્વવેદના કાન 10, 7મું સૂક્ત અને 32 અને 33માં મંત્રમાંથી લેવામાં આવ્યો છે. પ્રસ્તુત મંત્રોના દ્રષ્ટા ઋષિને સમગ્ર સૃષ્ટિના વ્યાપી રહેલા જયસ્થ બ્રહ્મને પ્રણામ કરીને પ્રણામાંજલિ આપવામાં આવી છે. તો હવે આપણે એનો અનુવાદ જોઈએ છીએ. યસ્ય ભૂમિ પ્રમાંત અંતરિક્ષમ ઉદરમ દિવમ યચ્ચક્રે મૂર્ધાનમ તસ્મે જયેસ્થાય બ્રહ્મણે નમઃ. હવે આપણે એનો અનુવાદ દ્વારા જોઈશું. અનુવાદ તો કે ભૂમિ એટલે પૃથ્વી અથવા જમીન. ઘણા બધા શબ્દ થાય છે. યશ્ય એટલે જેના, ભૂમિ જેના, પ્રમાંત એટલે ઓળખ ચિહ્ન અથવા તો યથાર્થ જે સાચું જ્ઞાન છે. યથાર્થ જ્ઞાનનું શું છે? સાધન છે. ભૂમિ યસ્ય પ્રમાંત, ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષમ ઉદરમ, અંતરિક્ષ જેનું, ઉદરમ એટલે કે પેટ છે. અંતરિક્ષ જેનું પેટ છે અથવા તો ઉદર છે. દિવમ, દિવમ એટલે કે ધ્રુવલોક, ધ્રુવલોક અથવા તો પૃથ્વી. પૃથ્વી અને ધ્રુવલોક એટલે કે સ્વર્ગલોક વચ્ચેનો આકાશીય ભાગ. ધ્રુવલોકને યચ્ચક્રે જેણે મૂર્ધાનમ એટલે મસ્તક પર ધારણ કર્યું છે. ચક્રે એટલે ધારણ કર્યું છે. ધ્રુવલોકને જેણે મસ્તક પર ધારણ કર્યું છે. તસ્મે જયેસ્થાય બ્રહ્મણે, તેવા જયેસ્થ બ્રહ્મને નમન હો. કેવા બ્રહ્મને નમન કરવાની વાત કરી છે? તો કે જયેસ્થ બ્રહ્મા જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો બ્રહ્મા એ શું છે? તો કે ભૂમિનું યથાર્થ જ્ઞાન છે. બ્રહ્મા અંતરિક્ષ જેનું ઉદર છે. તો બ્રહ્માનું અંતરિક્ષ શું છે? ઉદર છે. જેણે શું કર્યું છે? તો કે ધ્રુવલોકને મસ્તક પર ધારણ કર્યું છે. તેવા જયેસ્થ બ્રહ્મને નમન કરવાની વાત કરવામાં આવી છે. એના પછીનો બીજો શ્લોક જોઈએ. યસ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા ચ પુનર્નવમ અગ્નિ યચ્ચક્ર આશ્યમ તસ્મે જયેસ્થાય બ્રહ્મણે નમઃ. હવે આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા પણ આપણને એવું જ કંઈક બતાવવામાં આવ્યું છે. તો કે સૂર્ય એ પુનર્નવ. સૂર્ય પુનર્નવનો મિનિંગ થાય છે વારંવાર. કેવો છે? નવમ એટલે કે નવીન થનારો છે. ચંદ્રમા ચ ચક્ષુ, ચક્ષુ એટલે કે આંખો. ચંદ્રમા જેના નેત્રો છે. મિત્રો અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે તો કે સૂર્ય અને ચંદ્ર કેવા થનારા છે? તો કે નવીન થનારા છે. હવે આપણે જોઈએ તો કે સૂર્યની કરામાં પણ ઘણી વધઘટ થાય છે. એટલે કે અમુક વાર ઓછો થાય છે, અમુક વાર વધારે થાય છે અને એક દિવસે સંપૂર્ણ નાશ પણ પામે છે અને અમુક દિવસે સંપૂર્ણ પણ અમુક દિવસે
પ્રકાશી ઉઠે છે. એટલે કે અમુક આપણે એને અમાસ અને પૂનમ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. તો કે એની કળામાં વધઘટ થાય છે, એટલે વારંવાર શું છે, નવીન થનારો છે. હવે બ્રહ્માને સૂર્ય અને ચંદ્ર એ શું છે, નેત્રો સમાન બતાવવામાં આવ્યા છે. તો કે સૂર્ય અને ચંદ્ર વારંવાર નવીન થનારો છે. ચંદ્રમા ચક્ષુ એટલે ચંદ્રમા જેના નેત્રો છે. કોણ? ચંદ્રમા અને સૂર્ય બંને કોના નેત્રો છે? બ્રહ્માના નેત્રો છે. અગ્નિ એટલે અગ્નિને જેણે આસ્યમ એટલે કે મુખ, પોતાનું મુખ બનાવ્યું છે. અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે, તસ્મે જયેસ્થાય બ્રહ્મણે નમઃ, તેવા જયેસ્થ બ્રહ્મને હું નમન કરું છું. ફરીથી આપણે બંને શ્લોક જોઈ લઈએ. ભૂમિ યસ્ય પ્રમાણતમ, ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષમ ઉદરમ, અંતરિક્ષ જેનું ઉદર છે. દિવમ યત મૂર્ધાનમ ચક્રે, ધ્રુવલોકને જેણે મસ્તક પર ધારણ કર્યું છે. તસ્મે જયેસ્થાય બ્રહ્મણે નમઃ, તેવા જયેસ્થ બ્રહ્મને હું નમન કરું છું. સૂર્ય ચંદ્ર પુનર્નવ, સૂર્ય અને ચંદ્ર વારંવાર નવીન થનારો છે. ચંદ્ર ચક્ષુ, ચંદ્રમા જેના નેત્રો છે. અગ્નિ આશ્યમ ચક્ર, અગ્નિને જેણે પોતાનું મુખ બનાવ્યું છે. તસ્મે જયેસ્થાય બ્રહ્મણે નમઃ, તેવા જયેસ્થ બ્રહ્માને હું નમન કરું છું. હવે મિત્રો આપણે જોઈએ તો કે સેકન્ડ છે પ્રાર્થના. તો પ્રાર્થનામાં આપણે જોઈએ તો કે પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશ્રયથી કરવામાં આવતી માંગણી એટલે કે પ્રાર્થના. હવે આપણે અહીંયા કેવી પ્રાર્થના કરવામાં આવી છે એ જોઈએ તો કે અહીંયા આપણને શ્રેષ્ઠ ધનની માંગણી કરવામાં આવી છે કે અમને ઉત્તમ પ્રકારના ધન આપો. તો એ કેવા પ્રકારના છે એ આપણે જોઈએ. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિડાણી દેહીમ ચિતિમ દક્ષસ્ય શુભગ ત્વમસ અસ્મે પોષમ રણિયામ અરિષ્ટમ તનુનામ સ્વાજ્ઞાનમ વાચહમ શુતિનત્વમ અહમ નામ. હવે આપણે જોઈએ તો કે ઇન્દ્ર એટલે કે હે ઇન્દ્રદેવ, પહેલા તો કોને પ્રાર્થના કરવામાં આવેલી છે? ઇન્દ્રદેવને, કે હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ પ્રકારના દ્રવિડાણી એટલે કે ધન, દેહી એટલે કે આપો. હે ઇન્દ્રદેવ અમને ઉત્તમ પ્રકારના ધન આપો. દક્ષસ્ય એટલે કર્મ નિપુણતાની, ચિતિમ એટલે કે પ્રસિદ્ધિ, કર્મ નિપુણતામાં પ્રસિદ્ધિ એટલે કે કામ કરવામાં શું? તો કે પ્રસિદ્ધિ. શુભગત્વમ અસ્મે, શુભગ એટલે કે અને સારું સૌભાગ્ય આપો. શેની વાત કરવામાં આવે છે? તો કે ઉત્તમ પ્રકારના ધન. ઉત્તમ પ્રકારના ધન એટલે કે નીતિપૂર્વક કમાયેલું ધન. કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ એટલે કે સારા કામ કરવાની શક્તિ અને સારું સૌભાગ્ય પ્રદાન કરો. એના પછી રણિયામ પોષમ, રણિયામ એટલે કે ઐશ્વર્યની વૃદ્ધિ. તનુનામ અરિષ્ટ, તનુના એટલે કે શરીરમાં, અરિષ્ટ એટલે નિરોગીતા એટલે કોઈ પણ પ્રકારનું શરીર રોગગ્રસ્ત ન થાય, શરીરમાં નિરોગીતા. વાચમ અને વાણીમાં શ્વાજ્ઞાનમ એટલે કે મધુર વાણી, મીઠી વાણી એટલે કે સારા વચનો. વાણીમાં મધુરતા અને સુદિન એટલે કે સારા દિવસો, અહનામ એટલે કે પ્રદાન કરો. હવે કઈ શ્રેષ્ઠ વસ્તુની વાત કરવામાં આવી છે? એક તો ઉત્તમ પ્રકારના ધન, કર્મની નિપુણતા, સારું સૌભાગ્ય, પછી ઐશ્વર્યની વૃદ્ધિ, શરીરમાં નિરોગીતા, વાણીમાં મધુરતા અને સારા દિવસો પ્રદાન કરવાની પ્રાર્થના ઇન્દ્રદેવ પાસે કરવામાં આવી છે. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. હે ઇન્દ્રદેવ અમને શ્રેષ્ઠાની દ્રવિડાની દેહી, ઉત્તમ પ્રકારના ધન આપો. દક્ષસ્ય ચિતિમ, કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ અને શુભગત્વ હશે, સારું સૌભાગ્ય પ્રદાન કરો. રમણીયમ પોષમ, ઐશ્વર્યની વૃદ્ધિ અને તનુનામ અરિષ્ટ, શરીરમાં નિરોગીતા. વાચમ સ્વાજ્ઞાનમ, વાણીમાં મધુરતા અને સુદિનત્વમ અહનામ, સારા દિવસો પ્રદાન કરો. એના પછી આપણે જોઈએ તો કે બુદ્ધિની વાત કરવામાં આવેલી છે. તો કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપવાની આપણને વાત નજરે પડશે. જોઈએ આપણે આ મંત્ર આપણને યજુર્વેદમાંથી લેવામાં આવેલો છે
અને એના ઉપરનો મંત્ર આપણને ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે. મેધામ મે વરુણોમ દદાતુ મેઘામ અગ્નિહમ પ્રજાપતિઃ મેઘામ ઇન્દ્રચ વાયુચ મેધામ દાતા દદાતુ મે સ્વાહા. અહીંયા પહેલા જોઈએ તો કે વરુણો એટલે કે હે વરુણ દેવ, પ્રજાપતિઃ એટલે કે હે પ્રજાપાલક કોણ છે? તો કે અગ્નિદેવ. મે વરુણો પ્રજાપતિ એટલે હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ. મેધામ મે દદાતુ, મેધામ એટલે કે બુદ્ધિ. કેવા પ્રકારની? તો કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ. દદાતુ એટલે આપો. એના પછી મેઘામ ઇન્દ્ર ચ વાયુ ચ એટલે હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ. ધાતા એટલે કે હે ધારણ કરતા, હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ, હે ધારણ કરતા દેવ. મેઘામ દદાતુ એટલે કે અમને શ્રેષ્ઠ પ્રકારની શું આપો? મેઘામ દદાતુ એટલે બુદ્ધિ આપો. સ્વાહા એટલે આપણે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે આહુતિ સમર્પિત કરીએ છીએ. એટલે અહીંયા શું કહેવામાં આવે છે? તો કે એને માટે અમે આહુતિઓ સમર્પિત કરીએ છીએ. ફરી એકવાર, મે વરુણો પ્રજાપતિ અગ્નિ, હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, મેઘામ દદાતુ અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. ઇન્દ્ર ચ વાયુ ચ ધાતા એટલે કે હે ઇન્દ્રદેવ, હે વાયુદેવ, હે ધારણ કરતા દેવ. મેઘામ દદાતુ અમને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપો. સ્વાહા જેને માટે અમે આહુતિઓ સમર્પિત કરીએ છીએ. થેન્ક યુ.